હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે તમને બતાવવા જઈ રહ્યો છું જાંબુઘોડા ભાનુ ધ ફન રિસોર્ટ. એમાં મેં જે જલસા કર્યા છે, જ્યાં રહ્યા છે અને ત્યાંની જે હોસ્પિટાલિટી છે અને ફૂડ છે, સ્પા છે, સ્વિમિંગ પુલ છે, ગેમ ઝોન છે, બધું જ તમને આ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતનું, કેવા ટાઈપનું છે. તો જઈએ ધ ફન. યસ, તો આ છે રિસેપ્શન, જે અમે જસ્ટ હમણાં આવ્યા અંદર અને તમને બતાવ્યું. કીઝ વીઝ લઈને હવે જઈ રહ્યા છે રૂમમાં. હવે હું તમને જે બતાવું છું એ છે મેઇન પ્રોપર્ટી, એટલે કે જ્યાં તમારા રૂમ, એટલે તમે જ્યાં રહેશો એ બધું જ અહીંયા આટલા એરિયામાં બધા જ રૂમ છે. જ્યાં સ્યુટ રૂમ, તમારો જે નોર્મલ રૂમ આપેલો છે એ છે. સાથે સાથે અહીંયા એક આર્ટિફિશિયલ, સાથે સાથે અહીંયા એક ઝરણું બનાવેલું છે. હવે તમે વિચારો, આપણને ઝરણું જોવું કેટલું ગમે. થોડું પાણી પડતું હોય ને તો આપણે જોવા ઊભા રહી છીએ કે ઝરણું. બસ સેમ અહીંયા સેન્ટરમાં ઝરણું બનાવેલું છે. અને આ એટલી ચેકાચેક વાઇબ આપે છે, તમને એવું જ લાગે કે રિયલ અંદર માછલીઓ પણ છે. હવે તમને શું કહું, પણ યસ, બહુ જ સરસ છે. અને સૌથી અહીંયા ગમ્યું હોય વધારે તો એ આ છે ઝરણું. એન્ડ યસ, આ બધા રૂમ. અને સાથે આના સૂટ રૂમની વાત કરીએ તો આવો તમને બતાવું. એકચ્યુઅલી એકદમ અલ્ટ્રા લક્ઝરી, બહુ જ મજા આવે એવો રૂમ છે. લાગશે કે નાનું છે પણ બહુ જ મોટું છે. જો સૌથી પહેલાં તો આપણે એન્ટ્રી લઈએ ને એટલે ડાચું અને કપડાં જોવામાં આવે પહેલાં તો આમ જાય કે આ કાચ કેવો છે, મિરર કેવો છે. તો અહીંયા એકદમ જોરદાર મોટો મિરર છે, બહુ જ મોટો. એન્ડ ધેન રૂમ. એકચ્યુઅલી આ બહાર ખાલી એક મીટિંગ, એ ખાલી જમવા માટે બેસવું હોય તો એ ટાઈપનું ફૂલ અરેન્જમેન્ટ છે. ટીવી ને યસ, એટલે અહીંયાથી બહારનું કોઈ આવે તમને મળવા માટે તો અહીંયા બેસીને મળી શકો છો. ને અહીંયાનું આપણે વ્યૂ જોઈએ. એટલી ગ્રીનરી છે ને બોસ, અહીંયા એટલી ગ્રીનરી છે કે અને ચોમાસું છે, શિયાળો છે, ઉનાળો છે, બધામાં એટલી ઠંડક રહે. આ પંચમહાલ, એમાં બી જાંબુઘોડા, એમાં બી ભાનુ, એટલે કે ઠંડકથી ભરેલું ધ ફન, એનો આ બેસ્ટ રૂમ છે. ચલો આગળ બીજું તમને બતાવું. ઓકે, યસ, અહીંયા એટલું બ્યુટીફુલી અહીંયા લખેલું છે, વેલકમ ટુ ભાનુ ધ ફન. યસ, વાહ, કુકીઝ, ફૂલવાડી. હા, સો હવે બતાવવા જઈ રહ્યો છું તમને આનો જે સ્લીપિંગ એરિયા છે, બેડરૂમ. એકદમ ચકાચક. એટલું મોટો છે, એટલો મોટો છે. આ 10-15 લોકો તો આરામથી બેસી જાય અહીંયા, વાંધો જ ના આવે. એકચ્યુઅલી બહાર પણ એક ટીવી આપેલું છે અને અંદર પણ બેડરૂમ સાથે એક ટીવી આપેલું છે, સાથે એક સોફા છે. અને અહીંયા સરસ મજાનું તમારે વર્ક કરવું હોય. હવે તમને થતું હશે કે રૂમ આવો જોરદાર, તો ફોટા પડવા માટે બાથરૂમ તો જોરદાર જ હશે ને. યસ 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 ભાઈ, ડાયરેક્ટ અહીંયા નાના ટેણીયાઓ ફૂલ નહીં ધોઈને મસ્તી કરી શકે છે. આપણે જે મેઇન અહીંયા ફોટા સારા આવે છે, અહીંયા ફોટો પાડીને 100% ઇન્સ્ટાગ્રામ પર મૂકીશ. તો ધ ફન, ભાનુ ધ ફન, જાંબુઘોડાનો સૂટ રૂમ. સો અહીંયા લંચમાં તમે વેરાયટીઝ જોઈ હોય તો એકદમ ફ્રેશ, A to Z એકદમ પ્યોર. અને તમે ખાશો તો ખરેખર એવું લાગશે કે જેવી પ્લેસ છે અને એવું જ જમવાનું છે.
એકચ્યુઅલી આ છે વેનીલા શેક, મિક્સ ફ્રૂટ એન્ડ ઓરેન્જ. જસ્ટ બ્રેકફાસ્ટ અમે ફિનિશ કર્યું. હવે થોડું હજુ બી ચટપટ કરશું. જઈએ આગળ. અત્યારે જઈ રહ્યા છે આપણે અહીંયા પ્રાઇવેટ વિલા. મેં તમને જે કીધું હતું એનો રૂમ બતાવીશ. છે 3 BHK છે. આવો જોઈએ. તમે જો ફેમિલી કે ફ્રેન્ડ સર્કલ જોડે આવો તો બેસ્ટ છે રૂમ. ફૂલ સ્પેસ, બધા છૂટા છવાયા. જે આમથી આમ દોડ કરશે ને તો પણ અહીંયા મિની કિચન ટાઈપ છે, એ પણ વાંધો નથી. આ સાઈડ સોફા, ટીવી, ફૂલ ડાઇનિંગ ભાઈ. ખાઓ, જલસા કરો, મીટિંગો કરો. આવજો. જોડે જે આ ફર્સ્ટ બેડરૂમ, જે બહુ જ મસ્ત ડેકોરેટ કર્યો છે આપણે. જો યસ, અહીંયા બી ટીવી, જોડે અટેચ બાથરૂમ. સાથે બતાવું તો અહીંયા સેકન્ડ ફ્લોર પણ છે ઉપર. ચલો તો ગેલેરી ની બધું જ દેખાય. બહુ મજા આવે. ગાર્ડન સામે એટલે ઉતરો એટલે આમ બરો લુક. અહીંયા તો બધું જ એકદમ બેકગ્રાઉન્ડ બહુ મસ્ત બનાવેલું છે. અહીંયા આવે છે તમારા બે બેડરૂમ. 3 BHK માંથી જે બે રૂમ હતા. ફર્સ્ટ અને એની જોડે અટેચ વોશરૂમ છે. જોડે સામે જે થર્ડ બેડરૂમ, એ બી સેમ છે વિથ અટેચ વોશરૂમ. વિલા છે પ્રાઇવેટ, પણ પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે ને. અહીંયા છે પ્રાઇવેટ સ્વિમિંગ પુલ, જે મસ્ત તડકો વડકો હોય તો તમે નીચે બેસી શકો છો. સ્વિમિંગ પુલ. હવે આપણે બધા ભાઈબંધો જો ભેગા થયા હોય તો આ જ જોઈએ, બીજું કશું ના જોઈએ. 5 ગાડા ભેગા થાય અને આવા પડ્યા હોય તો કેવી મજા આવે. એની આઈડિયા. આની જોડે હજુ અહીંયા સ્પા પણ છે. સો યસ, આપણે જોયું કે આ સાઈડ રેસ્ટોરન્ટ એરિયા અને આ સાઈડ બહુ જ મોટું ગાર્ડન છે. સરસ મજાનું અહીંયા પુલ ટાઈપ છે. આજુબાજુ અલગ કલરના કમળ, એટલા મસ્ત ફ્લાવર્સ છે. અને જોડે આવો, એટલું સ્પેસ વાળું અહીંયા ગાર્ડન છે કે તમારે કહેવાય કે ડેસ્ટિનેશન વેડિંગ કરાવી હોય. અહીંયા બહુ નામચીન લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરાવે છે. બહુ જ મોટું ગ્રાઉન્ડ છે. સુપર વરમાલા અને પેલું બોમ્બ ફૂટે ને એ ટાઈપનું બહુ જ એન્ટરટેનમેન્ટ ને એકદમ ગજબ ફોટોઝ ને વિડીયોઝ ક્લિક થઈ શકે. છેક સુધી છેક અહીંયા સુધી. યસ, ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ આ એકદમ પરફેક્ટ જગ્યા છે. એ સમય અહીંયા આવતો આજુબાજુ સીન તો મેં તમને બતાવ્યા છે. એકચ્યુઅલી મેં એકવાર તો રાત્રે હું ચાલતો હતો ને, આ જોઈને મારી ફાટી ગઈ હતી. મને લાગ્યું ઓરિજિનલ છે. સ્ટેજ ટાઈપ છે અહીંયા આખું. અહીંયા બધા બેસીને સામે જે ડાન્સની પરફોર્મન્સ થાય એ જોઈ શકે છે. એન્ડ યસ, અહીંયા જે સેન્ટર પોઈન્ટમાં જવાની એટલી મસ્ત જગ્યા છે ને. એટલે એકચ્યુઅલીમાં હું પહેલાં આવ્યો હતો ત્યારે તો કમળ નહોતા, પણ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે આજુબાજુથી. એટલે અહીંયા કંઈક ફંક્શન ટાઈપ કંઈક રાખ્યું તો કેવી મજા આવે એનું ઇમેજિન. બહુ જ મજા આવે યાર. હવે આની સાથે હું તમને આમનું જે રેસ્ટોરન્ટ છે એ વિઝિટ કરાવું છું, અને કઈ રીતનું છે ને કેટલું ક્લીન છે એ તમે જ જુઓ. રેસ્ટોરન્ટનું નામ છે ધી ફોરેસ્ટા. આવો જોઈએ. થેન્ક યુ. તો યસ, જોઈ લો. આવો બાપરે.
છે ત્યાં અહીંયા આખું બ્રેકફાસ્ટ લંચ ડિનર બધું જ અહીંયા એનું બુફે લગાવતા હોય છે અહીંયા. બહુ જ મોટી સ્પેસ છે અને આ લોકો આ સ્પેસને હજુ વધારી રહ્યા છે. હજુ બી અહીંયા આગળ એ લોકો મોટું રેસ્ટોરન્ટ કરી રહ્યા છે. ફૂડ ક્વોલિટી એકદમ બેસ્ટ. એન્ડ યસ, જસ્ટ હમણાં જ અમે હાઈટી બતાવ્યું છે. હવે બીજું શૂટ છે એ બતાવીશું. બીજી વસ્તુ તમને બતાવીશ. જીમ છે, ગેમ ઝોન છે, જઈએ ત્યાં. સો ફાઇનલી ધ હાઈટી ઇઝ રેડી. અને યસ, અહીંયાનું ફૂડ અને ક્વોલિટી તમને કહું તો એક નંબર. તમે જુઓ જે ફૂલ ડેકોરેટ થયેલું છે ખાલી ને ખાલી તમને બતાવવા માટે. પણ યસ, રિયલીમાં ફૂડને લઈને દરેક હોસ્પિટાલિટી કહેવાય કે બહુ જ ગજબ. 100% ઓફ ધ ફન. એકચ્યુઅલી રેસ્ટોરન્ટનો બહારનો એરિયો છે. ત્યાં બહાર પણ એટલે કે મસ્ત વરસાદ પડતો હોય ને તમારે આમ બેસીને આમ ખાવું પીવું હોય, ચાવા પીવું હોય તો અહીંયા ફૂલ સેટલ ડાઉન થઈ શકો છો. અને જોડે આખા રિસોર્ટમાં તમે સાયકલ લઈને જો ફરવું હોય તો એના માટે સ્પેશિયલ આ જે કોન્ક્રીટનો આખો રોડ છે જે આખા રિસોર્ટને ફરતો છે. અત્યારે લાઇટિંગને બહુ મસ્ત થઈ ગયું છે. અને એના માટે આ સાયકલ જો કે ફેરવવાનો છું. કપલ હા, એ તમે બંને બેસી જજો, હું આગળ બાસ્કેટમાં બેસીશ. તારા માટે તો આ સ્પેશિયલ નાની એમાં તારો ફેવરેટ કલર ઓરેન્જ એન્ડ બ્લેક. અહીંયા ટીટી આપ્યું છે એટલે બહાર આ ગેમ ઝોન નથી પણ અહીંયા બહાર આપેલું છે. અને અહીંયા આ તીરંદાજીનું તીર વીર લઈને તમે ફપ ફપ મારી શકો છો. એટલે આમ કોઈ કહેવા જઈએ તો ફૂલ એડવેન્ચર વાઇબ. અંધારી રાતમાં આ લોકો તીરો મારવાનું ચાલુ કરે. આ માજી સુમિતભાઈ, છોકરીને તીર મારો, આમને આમ અહીંયા મારવાથી કઈ થાય જિંદગીમાં. કોઈ છોકરીના તીર મારો તો દિલમાં જાય ને તમારું કંઈક ભલું થાય. યસ, તો ફ્રેન્ડ આ છે ભાનુ ધ ફનનો રૂમ. ચકાચક. યસ, વોશરૂમ એટલે ઓલું નીચે થાય છે. આમ તો કંઈ વાંધો નથી હો. એન્ડ યસ, થેન્ક યુ અહીંયા લખ્યું છે વેલકમ ટુ ભાનુ ધ ફન. ભાઈ સોલિડ. એન્ડ આ બાલ્કની વ્યૂ. અહીંયા સરસ ચા પીવાની બેસીને અને મસ્ત સીનનો લાભ લેવાનો. છે ને જોરદાર. મને તો બહુ જ ગમ્યું ભાઈ. આમ જોવા જઈએ તો રાત્રે આની બ્યુટીફુલનેસ હજુ વધી જાય છે. મને ખબર નથી રાત્રે આટલું જોરદાર લાગે છે. ગમે તે ના હશે ચોંટી જશે સુમિતલાલ. રબર થોડા વર્ષો બધું ખબર. નિયસ જોડે મેં જે સ્વિમિંગ પુલની વાત કરી હતી, કંઈ તડકો હોય કે ગમે તો વરસાદ શાંતિ તમે અંદર બેસી તો શકો છો પુલની સામે ને ફૂલ મજા માણી શકો છો. અમે કાલે આમાં પડવાના છે પણ અત્યારે તમને ખાલી જસ્ટ બતાવવા માટે. સો અહીંયા છે સ્પા, ગેમ ઝોન અને ફૂલ્લી એકદમ સ્પેશિયસ. એટલી મસ્ત વાઇબ છે ને. એક વસ્તુ અને અત્યારે તો આપણે જઈએ છીએ ગેમ ઝોનમાં. કે શું છે એ હું તમને બતાવું. ચાલો. ફૂલ એન્ડ ફૂલ ટાઈમ પાસ. એટલે તમે આમ ટાઈમ વેસ્ટ નહીં થાય, તમે કંઈકનું કંઈક તો કરતા જ રહેશો. બીજું આ જો કે આ બુદ્ધિવાળાની જ ગેમ છે એટલે હું તો નથી રમવાનો, તમે રમી શકો છો. વાહ. અને કંઈક તો કહેવાય છે પણ મને ખબર નથી, બસ ખાલી આમ કરવાનું.
એન્ડ યસ આ એર હોકી ઠાક 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 બે ભાઈબંધો હોય એવી મજા આવી જાય ને સૌથી બેસ્ટમાં બેસ્ટ ભાઈ આના એટલા બધા ફેન હોય છે ને અને આપણા જેવડી ઉંમરના તો આવે તો ગાંડા થઈ જાય જોઈને અને આપણા જેવડી નહીં આપણાથી મોટા આવે તો બી ગાંડા થઈ જાય સો યસ ગેમ ઝોનમાં ગેમથી પૂરેપૂરું બધું જ ભરેલું છે તમે અહીંયા આવી શકો છો ધ ફન ભાનુ ધ ફન જાંબુઘોડા હવે જોઈએ બીજી વસ્તુ યસ ફ્રેન્ડ્સ આપણે નામ સાંભળ્યું છે ભાનુ ધ ફન સ્પા એન્ડ રેસ્ટોરન્ટ તો યસ આ છે સ્પાનો એરિયો એ ફૂલ રિસેપ્શન છે સાથે જાયન્ટ રૂમ છે કે જ્યાં શાંતિથી તમે થાકેલા હો બહાર કામ કરીને આવ્યા હો એટલે લાંબુ સફર કરીને આવ્યા હો અહીંયા રેસ્ટ કરવા માટે ને પછી બહુ જ થાક્યો તો ફર્સ્ટ અહીંયા આવો ફૂલ લેગ મસાજ છે હેડ મસાજ છે શાંતિથી એકદમ રિલીફ થઈ જાઓ એન્ડ ધેન સ્ટાર્ટ કરો એન્જોય કરવાનું વળી બનાવીએ ને ઇડલીમાં ન બને. એમ કેમ હાલે છે? કોણ તું? હું કેવું સારું છે ખૂબ ભડકો મેં કીધું કોઈ આવ્યું પણ હું જતો કાઢી હાય વિનય. रिश्तों के भी रूप बदलते हैं સો યસ A to Z બધા જ ઇક્વિપમેન્ટ છે અહીંયા મને લાગ્યું હતું કે આપણે સોસાયટીમાં નથી હોતા ઓલા ચાલુ થતા ને સાથે જ પતી જાય એવું જીમ નથી પ્રોપર તમે બહાર ગયા હોય ને તમારે વર્કઆઉટ કરવું હોય તો 15 કિલોની પ્લેટથી લઈને 2.5 કિલો સુધીની પ્લેટ છે એટલે ફૂલ વાંધો નહીં આવે બેન્ચ ચેસ્ટ બેસ બધું જ આવી જશે અને કાર્ડિયો માટે એટલે અને ડમ્બલ્સ પણ છે અહીંયા 2.5 કિલોથી લઈને 25 કિલો સુધી એટલે મીન્સ કે કહેવા જઈએ તો આ જીમ પણ અહીંયા પૂરેપૂરું છે છે ને મસ્ત યાર ફીલ આવી ગયું છે અહીંયા તો આ આખું રિઝોર્ટ મેં જે તમને આખું ટૂર કરાવ્યું 100% તમે વિઝિટ કરો અહીંયા જો જાંબુઘોડા પાવાગઢ નજીક છે મેં તમને બીજા જે સ્ટેશન્સ પણ તમે આગળના બ્લોગમાં જોયા હશે કે જે અહીંયાથી નજીક છે વિલેજ છે ડેમ છે પછી એમનું જે પ્રખ્યાત ભગવાનનું પેઇન્ટિંગ છે એમને પિઠોરા પેઇન્ટિંગ એવું કંઈક કહેવાય છે બધું જ અહીંયા બહુ જ સરસ છે જોયું હોય તો કુદરતની એકદમ નજીક તમે આવો તો ખરેખર તમને બહુ મજા આવે એવું છે તો તમે 100% આવો એન્જોય કરો સૂટ રૂમ લો નોર્મલ રૂમ લો સ્વિમિંગ પુલમાં પડો ખાઓ પીઓ ફૂડથી લઈને બધું જ A1 જીમ ગેમ ઝોન તમે ટેણિયા જોડે પણ આવો ને તો પણ ફૂલ જલસા કરી શકો છો તો સ્ટે ટ્યુન આવું જ બીજું રિસોર્ટ હું તમારા માટે લેતો આવીશ મળે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ